કહેવત છે કે પાડોશી પહેલો સગો, પણ સુરતમાં એક મહિલાએ પાડોશીથી કંટાળીને આપઘાતનું પગલું ભરી લેતા સ્થાનિક પોલીસ દોડતી થવા પામી હતી. વાત જાણે એમ છે કે સુરત પાસોદરાની મહિલાએ પાડોશીના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાડોશીના માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી અને ફિનાઇલથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેથી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પીડિત મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાની વેદના પણ ઠાલવી હતી અને પાડોશીના ત્રાસ અંગે આપવીતી વર્ણવી હતી અને લાઈવ વિડીયોમાં ફિનાઇલથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 32 વર્ષીય પીડિત મહિલાએ પાડોશી મહિલા અને તેના પતિ અને ભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાની વેદનાના અંશો આવા હતા કે આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ છે. છેલ્લા 6 મહિનાથી બાજુવાળી અલ્પાટાકનો ત્રાસ વધી ગયો છે. હવે હું સાવ કંટાળી ગઈ છું. હું જે પણ પગલું ભરી રહી છું તેના જવાબદાર મારા પાડોશી છે. આખરે વિડીયો બાબતે સ્થાનિક લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મારું નામ ખુશ્બુ ટાંક. મને 6 મહિનાથી અલ્પા ટાંકનો અને એના ભાઈ નિલેશ પરમારનો ત્રાસ હતો અને એના સાત દેવળ ખૂબ ત્રાસ વધતો ગયો એટલે હું કંટાળીને મેં આ પગલું ભર્યું છે. અમે 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી પણ અમારો ગુનો કોઈ દાખલ નહોતો કરતો, એટલે મેં પોલીસ પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ. ભાવેશ ટાંક. ઘટનામાં અમારી બાજુવાળી અલ્પા શૈલેષ ટાંક અને નિલેશ પરમાર એ અવારનવાર અમારી ફ્લેટની સીડીમાં કચરું નાખી અમને અવારનવાર હેરાન પરેશાન કરેલ. ત્યાંથી અમે પોલીસ સ્ટેશને 2 વખત અરજી આપેલી પણ અમને આનો કોઈ ગુનો ન નોંધેલ. તે અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે. પોલીસ પાસે બસ એટલી જ અપીલ છે કે અમને આનો ન્યાય મળે.